આ પતી ગયું લાઈટ. પોલરાઇઝેશન, ડિફ્રેક્શન ને બધું સમજાવી દીધું તમને કે બાકી છે? ઓકે, લેઝર સ્ટાર્ટ કરી દીધું. ઓકે, ચલો આપણે સ્ટાર્ટ કરીએ એના પહેલા તમને થોડું બ્રીફ સમજાવી દઉં એક્ઝામ વિશે. બરાબર, તમારી એક્ઝામ 29 છે. બરાબર, એ તમારી બેઝિક ફિઝિક્સની એક્ઝામ. બરાબર, આ મહિનામાં. અને હવે તમારે શું ધ્યાન રાખવાનું છે? જો તમારે 30 માર્ક્સની એક્ઝામ હશે. બરાબર, કોઈ પણ પ્રકારનો નેગેટિવ માર્કિંગ છે નહીં તમારી એક્ઝામમાં. બરાબર, નેગેટિવ માર્ક્સ નથી, એટલે નહીં આવડતું હોય તો પણ તમારે એક ક્વેશ્ચન અટેન્ડ કરી દેવાનો. બરાબર, એટલે 30 માર્ક્સનું હશે. દરેક એક ક્વેશ્ચનનો 1 માર્ક્સ હશે. દરેક ક્વેશ્ચન 1 માર્ક્સ. એવા કેટલા ક્વેશ્ચન હશે? 30 ક્વેશ્ચન હશે. બરાબર, આ વસ્તુ યાદ. હા, અને બીજી એક વસ્તુ તમને કહેવાની હતી કે કોઈ પણ વસ્તુ ઘાતમાં હશે ને, પાવરમાં, એટલે કે 10 ની, ધારો કે મારે 10 ની 3 ઘાત. હવે અહીંયા તો હું આવી રીતે લખી શકું છું, પણ ગૂગલ ફોર્મ મેં જ્યારે બનાવી ને ત્યારે આ વસ્તુ પોસિબલ નથી. એટલે મેં કઈ રીતે લખ્યું છે? આવી રીતે લખ્યું છે 10⁻³ આ સિમ્બોલ આવશે. આનો મતલબ શું થાય? આની પાવર છે. બરાબર, આ 10⁻³ છે આનો મતલબ. બરાબર, એટલે આ વસ્તુ યુઝ કર્યું છે. એટલે જ્યારે પણ આ પોઈન્ટ આવે તેનો મતલબ એ સમજો કે 10⁻³ આવ્યું છે. એટલે આ વસ્તુ યાદ રાખજો. અમુક જણ ભૂલ કરશે, એટલે હમણાં તમને કહી દઉં. બરાબર, અને તમારું જે ટાઈમ છે, તમારો જે 11 થી 12 નો ટાઈમ છે. બરાબર, જે ટાઈમ તમને આપ્યો 11 થી 12 જ છે લગભગ. 11 થી 12 નો જે ટાઈમ આપ્યો છે ત્યારે તમને પેપર સેન્ડ કરવામાં આવશે. ને જ્યારે તમારા 12 એક્ઝેક્ટ વાગી જશે એટલે તમારું પેપર પછી સબમિટ થશે નહીં, 12 વાગે થશે. બરાબર, એટલે 11 થી 12 માં, જો 11 માં પછી લોગિન કરશો તો થઈ જશે, પણ તમને ટાઈમ બહુ ઓછો મળશે. બરાબર, પણ પછી તમે 12 વાગે પછી એ કર્યું, 12 વાગે પછી સબમિટ કર્યું તો તમારું સબમિટ જ નહીં થશે. એટલે આ વસ્તુનું બધા ધ્યાન રાખજો. 12 વાગે પહેલા સબમિટ કરવાનું છે, નહીં તો એના પછી સબમિટ નહીં થશે. બરાબર, અને 11 વાગે ચાલુ જ કરી દેજો. જો તમે મોડું ચાલુ કરશો એટલો તમને ઓછો ટાઈમ મળશે. બરાબર, અને હા, હવે તમારા સિલેબસની વાત કરીએ તો તમારા સિલેબસમાં પહેલું, બીજું અને 5મું છે. બરાબર, 5મામાં લેઝર અહીંયા સુધી જ છે. લેઝર મેં નથી લીધું. બરાબર, અહીંયા જે આપણું લાઇટ પતી ગયું, બરાબર, અહીંયા લાઇટ સુધી લીધું છે, લેઝર નથી લીધું. બરાબર, એટલે અહીંયા સુધી તમારે તૈયારી કરવાની છે એક્ઝામ. પહેલું એસઆઈ યુનિટ એન્ડ મેઝરમેન્ટ, પછી તમારું જે ઇલેક્ટ્રોસ્ટેટિક ને કરંટ ઇલેક્ટ્રિસિટી હતું તે, સ્ટેટિક એન્ડ કરંટ ઇલેક્ટ્રિસિટી, ને આ છેલ્લું જે છે સાઉન્ડ, લેઝર એન્ડ ઓપ્ટિકલ ફાઇબર. તેમાં લેઝર નથી ને ઓપ્ટિકલ ફાઇબર પણ નથી, ખાલી સાઉન્ડ અને લાઇટ. સાઉન્ડ અને લાઇટનું જે બે તમારા કોન્સેપ્ટ છે એમાંથી પૂછાશે. બરાબર, યાદ રાખજો એમાંથી. અને તમારે યાદ રાખવાનું યુનિટ 1 તમારું એસઆઈ યુનિટ એન્ડ મેઝરમેન્ટ છે, તેમાં તમારે શું કરવાનું? એસઆઈ યુનિટ એન્ડ મેઝરમેન્ટ તમારું પહેલું ચેપ્ટર છે. બરાબર, તો એમાં તમારે બધી ફિઝિકલ ક્વોન્ટિટી જોઈ જવાની. કેટલા ટાઈપની ફિઝિકલ ક્વોન્ટિટીઝ આવે? વેક્ટર આવે, સ્કેલર આવે, બરાબર, પછી શું કહેવાય, ડિરાઇવ્ડ ફિઝિકલ ક્વોન્ટિટી આવે, ફંડામેન્ટલ આવે. એ બધાની ડેફિનેશન જોઈએ અમારે. ડેફિનેશન તો પૂછાશે નહીં, પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે આને ફંડામેન્ટલ કહેવાય, આને ડિરાઇવ્ડ કહેવાય, આને વેક્ટર કહેવાય, આને સ્કેલર કહેવાય. એ તમને એ વસ્તુ ખ્યાલ હોવી જોઈએ કઈ ફિઝિકલ ક્વોન્ટિટી. પછી તમને યુનિટ ખબર હોવો જોઈએ. તો યુનિટના પણ બે પ્રકાર હોય, તમને ખ્યાલ હોય તો. યુનિટના બે કયા કયા પ્રકાર હોય? એક તો ફંડામેન્ટલ યુનિટ હોય, ફંડામેન્ટલ યુનિટ, અને બીજું કયું હતું? ડિરાઇવ્ડ યુનિટ. બરાબર, જે ફંડામેન્ટલ ફિઝિકલ ક્વોન્ટિટી સાથે સંકળાયેલ છે એને શું કહેવાય? ફંડામેન્ટલ યુનિટ કહેવાય. અને જે ડિરાઇવ્ડ ફિઝિકલ ક્વોન્ટિટી સાથે સંકળાયેલો છે એને શું કહેવાય? ડિરાઇવ્ડ. ફંડામેન્ટલ ફિઝિકલ ક્વોન્ટિટી એટલે કઈ? જેની વેલ્યુ આપણે ઓબ્ઝર્વેશન પરથી મેળવી શકીએ એને ફંડામેન્ટલ કહેવાય. બરાબર, ડિરાઇવ્ડ ફિઝિકલ ક્વોન્ટિટી કેટલી કોને કહેવાય? કે જેના પરથી, જેના માટે આપણે ફોર્મ્યુલાનો યુઝ કરવો પડે.
તેને આપણે શું કહીએ? ડિરાઇવ્ડ ફિઝિકલ ક્વોન્ટિટી. તો ફંડામેન્ટલ સાથે જે ફિઝિકલ યુનિટ છે તેને ફંડામેન્ટલ યુનિટ કહેશું. ધારો કે આપણે ફિઝિકલ ક્વોન્ટિટી કન્સિડર કરીએ લેન્થ, તો આ ફંડામેન્ટલ ફિઝિકલ ક્વોન્ટિટી છે, તો આનો જે યુનિટ હશે તે શું હશે? મીટર. તો આ ફંડામેન્ટલ યુનિટ થયો અને ફંડામેન્ટલ ફિઝિકલ ક્વોન્ટિટી થયો. બરાબર. તેવી રીતે ડિરાઇવ્ડ ની વાત કરીએ તો સ્પીડ ની વાત કરીએ. સ્પીડ ઇઝ ઇક્વલ ટુ શું થાય? ડિસ્ટન્સ અપોન ટાઈમ. બરાબર. તો હવે જે આ જે ફિઝિકલ ક્વોન્ટિટી છે તે કઈ થઈ? ડિરાઇવ્ડ થઈ. કેમ? કારણ કે એને આપણે સોલ્વ કરવા માટે શું જોઈશે? ફોર્મ્યુલા જોઈશે. બરાબર. જ્યારે ડિરાઇવ્ડ જે ફિઝિકલ ક્વોન્ટિટી છે તેની સાથે જે યુનિટ જોડાયેલો છે તેને આપણે શું કહીશું? ધારો કે આનો યુનિટ શું છે? ડિસ્ટન્સ અપોન ટાઈમ, એટલે મીટર અપોન સેકન્ડ. તો આ તમારો યુનિટ કયો થશે? ડિરાઇવ્ડ યુનિટ થશે. બરાબર. તો આ રીતે તમારે યાદ રાખવાનું. આ વસ્તુ ખાસ પૂછાશે, હું તમને કહું છું કે કયા ટાઈપની તમને ફિઝિકલ ક્વોન્ટિટી આપી દેવામાં આવશે કે તો યુનિટ આપી દેવામાં આવશે અને તમને પૂછવામાં આવશે કે આ વેક્ટર ક્વોન્ટિટી છે, સ્કેલર ક્વોન્ટિટી છે કે શું કહેવાય એને, ડિરાઇવ્ડ ફિઝિકલ ક્વોન્ટિટી છે કે પછી ફંડામેન્ટલ ફિઝિકલ ક્વોન્ટિટી છે. તો એ બધી વસ્તુ તમારે યાદ રાખવાની. પછી આપણે એના પછી આપણે જોયેલું તો તમારે લિસ્ટ કાઉન્ટ યાદ રાખવાની. તમારે માઇક્રોમીટર સ્ક્રૂની લિસ્ટ કાઉન્ટ યાદ રાખવાની. માઇક્રોમીટર સ્ક્રૂ છે, વર્નિયર કેલિપર્સ છે, સ્કેલ છે, આ ત્રણ વસ્તુની તમારે લિસ્ટ કાઉન્ટ યાદ રાખવાની. બરાબર. કેટલી છે? mm માં ને સેન્ટીમીટરમાં પણ. બરાબર. mm માં અને સેન્ટીમીટરમાં પણ યાદ રાખવાની. ત્રણેય એ પૂછાઈ શકે. બરાબર. પછી એના પછી શું? હા, હવે વર્નિયર કેલિપર્સનો ઉપયોગ શાના માટે થાય? માઇક્રોમીટરનો ઉપયોગ શાના માટે થાય? બરાબર. આ બે વસ્તુનો યુઝ. બરાબર. વર્નિયર કેલિપર્સથી શું માપી શકાય? માઇક્રોમીટર સ્ક્રૂથી માપી શકાય. અમુક એવી વસ્તુ છે જે તમારી માઇક્રોમીટર સ્ક્રૂથી નહીં માપી શકાય. ધારો કે તમને એમ પૂછાય કે તમને કોઈ વસ્તુ આપ્યું છે, આવી રીતે ગ્લાસ આપ્યો છે. બરાબર. હવે આ ગ્લાસનો જે અંદરનો ભાગ છે, આ તમને સર્કલ દેખાય, તેનો ડાયામીટર તમારે શોધવાનો છે. તો તમે શાનો ઉપયોગ કરશો? વર્નિયર કેલિપર્સ કે માઇક્રોમીટર સ્ક્રૂ? ડાયામીટર એટલે શું? અહીંયાથી અહીંયાનું અંતર. તમારે આટલું માપવું છે તો તમે શાનો ઉપયોગ કરશો? વર્નિયર કેલિપર્સનો કે માઇક્રોમીટર સ્ક્રૂનો? બોલો. વર્નિયર કેલિપર્સનો. બરાબર. તમારે શું કરવાનું છે? ઉપરનો ભાગ હોય તેને આ ઊંધું મૂકી દેવાનું. એના પર આ જે વર્નિયર કેલિપર્સના ઉપરના જે પેલા આપણે એક્સટર્નલ જોસ કીધેલા ને તેના ઉપર આની આ સપાટીને આ સપાટી મૂકી દો એટલે તમને મળી જાય. બરાબર. એટલે આ તમારા યુઝેસ યાદ રાખજો. સામો વર્નિયર કેલિપર્સ યુઝ થાય, સામો માઇક્રોમીટર સ્ક્રૂ. બરાબર. પછી એરર. જેટલી પણ આપણે એરર કરેલી ને, એરરના ટાઈપ્સ. બરાબર. કેટલા ટાઈપની એરર આવે? તો બે ટાઈપની એરર આવે. સિસ્ટમેટિક એરર ને બીજો રેન્ડમ એરર. બરાબર. સિસ્ટમેટિક એરરના ત્રણ પ્રકાર હતા. કોને યાદ છે સિસ્ટમેટિક એરરના ત્રણ પ્રકાર? સિસ્ટમેટિક એરરના પહેલી હતી ઇન્ડિવિડ્યુઅલ એરર, એટલે જો કોઈ પર્ટિક્યુલર પર્સન થી થાય તેને એરર કહેવાય. પછી ઇન્સ્ટ્રુમેન્ટલ એરર, અને પછી છેલ્લી કઈ હતી? એન્વાયરોમેન્ટલ એરર. અહીંયા ઈ આવશે. બરાબર. આ ત્રણ એરર હતી, ત્રણે ત્રણ જોઈ જવાની. તમને કદાચ કોઈ એરર આપી દેવામાં આવે અને પૂછવામાં આવે આ કયા ટાઈપની એરર છે, કે આ માણસથી આવી રીતે ભૂલ થઈ, કે આ રીતે આ કઈ ભૂલ થઈ, આ કયા ટાઈપની એરર છે, તો તમને એ કરતા આવડવું જોઈએ સિસ્ટમેટિક છે કે રેન્ડમ છે. સિસ્ટમેટિકમાં પણ કઈ છે? તમારી ઇન્ડિવિડ્યુઅલ એરર છે, એન્વાયરોમેન્ટલ એરર છે કે ઇન્સ્ટ્રુમેન્ટલ એરર છે, તો તમને ઓળખતા આવડવું જોઈએ. રેન્ડમ એરરમાં એસ્ટિમેશન પૂછાય. રેન્ડમ એરરના આપણે એસ્ટિમેશન કીધેલા કે એવરેજ કઈ રીતે લેવાનું. પછી એવરેજ લઈ લીધો, એવરેજ ને આપણે મીન વેલ્યુ પણ કહેવાય. એક મિનિટ.
ઓકે, બરાબર. આપણે રેન્ડમ એરર ની વાત કરતા હતા, તો રેન્ડમ એરર ના એસ્ટિમેશન માં જો એના ટાઈપ નથી, યાદ રાખજો. આ રેન્ડમ એરર કઈ રીતે આવે, તો આપણને એના પાછળનું રીઝન ખબર નહીં હોય. આપણે આ ત્રણેય એરર નું ધ્યાન રાખીએ તો પણ તમને છેલ્લે કેલ્ક્યુલેશનમાં કોઈ એરર દેખાય, તેને શું કહેવાય? રેન્ડમ એરર. એટલે એના પાછળનું રીઝન જે હોય તે અનનોન હોય, બરાબર. એટલે એને શું કહેવાય? રેન્ડમ એરર કહેવાય. હવે રેન્ડમ એરરમાં આપણે શું જોયું? એક તો એવરેજ વેલ્યુ કઈ રીતે શોધવાની, બરાબર. પછી આપણે જોયેલું કે એબ્સોલ્યુટ એરર. હવે જો હું બધું સમજાવીશ નહીં, તમારે ખાલી હું તમને ટોપિક કેવું છું એ કરી જજો, અને બીજું બધું પણ કરજો, ખાલી આટલું જ નહીં કરતા. એવરેજ વેલ્યુ કઈ રીતે શોધવાની, એબ્સોલ્યુટ એરર કઈ રીતે શોધવાની, પછી આપણે જોયેલું મીન એબ્સોલ્યુટ એરર કઈ રીતે શોધવાની. કે એબ્સોલ્યુટ એરર નો એવરેજ લો એટલે તમને શું મળે? મીન એબ્સોલ્યુટ એરર મળે. પછી એના પછી આપણે જોયેલી રિલેટિવ એરર. એના પછી આપણે જોયેલી પર્સન્ટેજ એરર. આટલી એરર, આટલા જે એસ્ટિમેશન છે તે તમને આવડવા જોઈએ રેન્ડમ એરર. 1 2 3 4 5 એવરેજ વેલ્યુ તો તમને આવડે જ, બધાનો સરવાળો ભાગે જેટલી સંખ્યા હોય તે કરી દેવાનું, એટલે તમને એવરેજ વેલ્યુ મળી જાય, બરાબર. એટલે એમાં તો કઈ નથી કરવાનું, બરાબર. હવે જો જેટલું મેં તમને કીધું તેટલું તો ખાસ જ કરજો, બરાબર. જેટલું, અને એના સિવાયનું જે પણ વાંચવું હોય તે વાંચાય. એવું નથી કે આમાંથી જ આવશે, પણ આ મોસ્ટ આઈએમપી છે, બરાબર. ચલો, એના પછી આપણે સેકન્ડ ચેપ્ટર જોઈએ. તો સેકન્ડ ચેપ્ટરમાં કે ઇલેક્ટ્રો, તમારી પાસે ચાર્જ છે તે ચાર્જ કેટલો આવે, ચાર્જ શું છે, બરાબર. પછી એના પછી ઇલેક્ટ્રિક ફિલ્ડ શું છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ શું છે. પછી ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી કોને કહેવાય, ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી કોને કહેવાય. પછી ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ કોને કહેવાય. આ બધું મેં સમજાવ્યું છે, તમને મળી જશે. ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ કોને કહેવાય ને ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ ડિફરન્સ કોને કહેવાય, બરાબર. આ બધા તમારે આવડવું જોઈએ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ કોને કહેવાય, ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી કોને કહેવાય, ઇલેક્ટ્રિક પોટેન્શિયલ કોને કહેવાય, અને ઇલેક્ટ્રિક પોટેન્શિયલ ડિફરન્સ કોને કહેવાય, બરાબર. તો જો ઇલેક્ટ્રિક ફિલ્ડ તો એક વસ્તુ છે, એટલે એની કોઈ યુનિટ નહીં આવે. ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી નો યુનિટ આવે, બરાબર. ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી નો યુનિટ શું થાય, તો તમને ખબર હોય તો E = F/Q થાય. કોઈ પર્ટિક્યુલર E = શું થાય? F/Q, બરાબર. એટલે કોઈ પર્ટિક્યુલર ચાર્જ હોય તેના પર જે ફોર્સ લાગતો હોય તેને આપણે શું કહીએ? ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી કહીએ. ફોર્સ નો યુનિટ શું આવે? ન્યૂટન. અને Q નો શું આવે? કુલમ. એટલે ન્યૂટન પર કુલમ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી નો આવે. પછી મેં તમને ઇલેક્ટ્રિક પોટેન્શિયલ અને ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ અને ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ ડિફરન્સ, આ બેની ડેફિનેશન તમને સમજાવી છે કે આ બે ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ અને પોટેન્શિયલ ડિફરન્સ બે અલગ વસ્તુ છે, બરાબર. કોઈ પણ ચાર્જને આપણે કોઈ ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ થી લાવવા માટે કરવા પડતા કાર્યને આપણે શું કરીએ? ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ કહીએ. અને જો એને કોઈ A પોઈન્ટ થી B પોઈન્ટ પર, એટલે કે ફાઇનાઇટ અંતરથી આપણે અહીંયા લાવવું હોય તો એને શું કહેવાય? ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ ડિફરન્સ કહેવાય, બરાબર. બેવનો યુનિટ એક જ આવે, વોલ્ટેજ, સોરી વોલ્ટ, અને એને આપણે શોર્ટમાં વોલ્ટ કહીએ, બરાબર. એના પછી બધા નિયમો યાદ રાખવાના. પહેલા તો ઓહ્મ્સ લો, ઓહ્મ્સ લો યાદ રાખવાનો. ઓહ્મ્સ લો શું છે? તો V proportional to I, ને પ્રોપોર્શનાલિટી કાઢીએ તો શું આવે? V = IR. R શું છે? કોન્સ્ટન્ટ. આ ફોર્મ્યુલા ખાસ યાદ રાખજો ઓહ્મ્સ લો નો, બરાબર. પછી એના પછી છે જૂલ્સ ઇફેક્ટ, બરાબર. આ જૂલ્સ ઇફેક્ટમાં આપણે શું જોયેલું કે જ્યારે વાયર છે તેનામાંથી કરંટ પાસ થતો હોય ત્યારે એની આજુબાજુ શું થાય? હીટ પ્રોડ્યુસ થાય, બરાબર. અને હીટ છે તે કરંટ ઉપર, કરંટને પ્રોપોર્શનલ હોય, એના ક્રોસ સેક્શનલ એરિયા અને રેઝિસ્ટન્સ, આ ત્રણ વસ્તુને પ્રોપોર્શનલ હોય. આપણે આ ફોર્મ્યુલા લખેલું યાદ હોય તો H = I² RT. I શું છે? કરંટ. R શું છે? રેઝિસ્ટન્સ. અને T શું છે? એ કરંટને પાસ થવા માટે લાગતો સમય, ને એના છેદમાં T આવે, સોરી J આવે. J શું છે? જૂલ્સ કોન્સ્ટન્ટ, બરાબર. તો આ તમારું જૂલ્સ ઇફેક્ટ નું ફોર્મ્યુલા છે,
બરાબર. એના પછી ચલો કોણ કહેશે, એના પછી આપણે કયું કરેલું, બીજો કયો ઇફેક્ટ આપણે જોઈએ, ઓહ્મ્સ લો જોયેલો, જુલ્સ ઇફેક્ટ જોઈ, એના પછી હા રેઝિસ્ટિવિટી. હા હવે રેઝિસ્ટિવિટી અને એને સ્પેસિફિક રેઝિસ્ટન્સ પણ કહેવાય, બરાબર. એટલે ક્યાં તો એને રેઝિસ્ટિવિટી કહેશે, ક્યાં તો સ્પેસિફિક રેઝિસ્ટન્સ શોધવા કહેશે, બરાબર. તો આપણે જોયું કે કોઈ પણ વસ્તુ છે તેનો જે રેઝિસ્ટન્સ છે તે બે વસ્તુ પર ડિપેન્ડ કરે, બરાબર. એક તો એની લેન્થ પર અને બીજું એના જે એનો ક્રોસ સેક્શનલ એરિયા હોય, ધારો કે આ વાયર છે તેનો જે ક્રોસ સેક્શનલ એરિયા છે તેના ઇન્વર્સલી પ્રોપોર્શનલ હોય, આવી રીતે 1/a. હવે આપણે આ બે ફોર્મ્યુલાને કમ્બાઈન કરીએ તો શું આવે, r proportional to l/a, બરાબર. પ્રોપોર્શનાલિટી કાઢી નાખો એટલે શું આવશે, પ્રોપોર્શનાલિટી કાઢશો એટલે અહીંયા ઇક્વલ ટુ આવશે ને અહીંયા શું આવી જશે, રો, અને l/a, a ને આ બાજુ લઈ જાઓ એટલે શું થાય, ra/l, બરાબર. આ તમારું, જો તમને રેઝિસ્ટિવિટી શોધવા કે તો પણ આ ને સ્પેસિફિક રેઝિસ્ટન્સ શોધવા કે તો પણ આ જોશે, બરાબર. તો આ ra/, અહીંયાથી યાદ રાખવાનું, આખું ફોર્મ્યુલા ની આ બે વસ્તુ યાદ રાખો એટલે તમે ડિરાઈવ કરો તો ખબર પડી જાય. ચલો એના પછી કયું હતું, જૂલ્સ ઇફેક્ટ જોઈ લઈએ. એના પછી આપણે શું જોયું એમાં, હા વેરી ગુડ, બરાબર. જ્યારે રેઝિસ્ટન્સ સિરીઝમાં હોય, બરાબર, જ્યારે રેઝિસ્ટન્સ સિરીઝમાં હોય, ધારો કે R1 અને R2 સિરીઝમાં છે, તેનો જે રિઝલ્ટન્ટ રેઝિસ્ટન્સ હશે તે કેટલો આવશે, R = R1 + R2. એટલે તમને શું કહેવામાં આવશે, જો તમને એકદમ સિમ્પલ આપવામાં આવશે, R1 ની વેલ્યુ આપી દેવામાં આવશે, R2 ની વેલ્યુ, અને એમ કહેવાય કે શ્રેણીમાં જોડેલા છે, સિરીઝમાં જોડેલા છે, બરાબર. અને તમારે એના રિઝલ્ટન્ટ રેઝિસ્ટન્સ શોધવાનું છે. તો આમાં ખાલી વેલ્યુ મૂકી દો R1 + R2 એટલે તમને મળી જાય. એટલે બે થી વધારે પણ હોઈ શકે રેઝિસ્ટન્સ, 4, બરાબર, 4, 5 જેટલા હોય તેટલા બધાનો સરવાળો કરી દો. ક્યાં તો પછી તમને પેરેલલમાં આપેલા હોય, ધારો કે આ બે, આ એક રેઝિસ્ટન્સ છે, આ બીજું છે ને આ ત્રીજું છે, આવી રીતે આ ત્રણ પેરેલલમાં છે, R1, R2 અને R3, બરાબર. તો હવે આનું રિઝલ્ટન્ટ રેઝિસ્ટન્સ શું થાય, તો 1/r. એકદમ ઈઝી છે આ તો, દાખલો પૂછાશે 100% પૂછાશે આના પર. એટલે આ બે ફોર્મ્યુલા યાદ રાખજો, R1 + R2 સિરીઝમાં હોય ત્યારે, ને જ્યારે પેરેલલમાં હોય ત્યારે 1/r = 1/r1 + 1/r2 + 1/r3, જેટલા રેઝિસ્ટન્સ હોય ત્યાં સુધી જવાનું આપણે, બરાબર. ચલો એના પછી આપણે શું જોયેલું, સિરીઝ અને પેરેલલ પછી ઓકે પાવર, હા પાવર વિશે જોયું, બરાબર. પાવર નું યુનિટ શું થાય, પાવર નું આપણે ફોર્મ્યુલા જોયેલું, VI. પાવર નું ફોર્મ્યુલા વોલ્ટેજ ઇન્ટુ કરંટ, એટલે આપણને શું મળે, પાવર મળે. પાવર નું યુનિટ હંમેશા શું હોય, વોટ, બરાબર. આ યુનિટ યાદ રાખવાનું પાવર, બરાબર. એના પછી પાવર જોયેલું, ને છેલ્લે આપણે ઇલેક્ટ્રોલિસિસ પ્રક્રિયા જોયેલી, ઇલેક્ટ્રોલિસિસ વાળી, ઇલેક્ટ્રોલિસિસ, બરાબર. તે ઇલેક્ટ્રોલિસિસમાં આપણને ખબર છે, ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણ લેવામાં આવે, બે ઇલેક્ટ્રોડ લેવામાં આવે, હા. પછી એ યાદ રાખજો કે ઇલેક્ટ્રોડ આવે ને, ઇલેક્ટ્રોડ તે બે પ્રકારના આવે, એક માઇનસ આવે
ને એક પ્લસ આવે ઇલેક્ટ્રોડ. ઇલેક્ટ્રોલિસિસ પ્રક્રિયા છે તેમાં ઇલેક્ટ્રોડ આવે તે બે પ્રકારના આવે, એક પ્લસ આવે ને એક માઇનસ આવે. તો પ્લસ ને શું કહેવાય, પ્લસ ઇલેક્ટ્રોડ ને શું કહેવાય, કોઈને ખબર છે? આપણે ઇલેક્ટ્રોલિસિસ પ્રક્રિયામાં બે ઇલેક્ટ્રોડ લીધા હતા, એમાં એક પ્લસ હતો ને એક માઇનસ હતો. પ્લસ ને શું કહેવાય ને માઇનસ ને શું કહેવાય? વેરી ગુડ. પ્લસ ને કહેવાય એનોડ અને માઇનસ ને કહેવાય કેથોડ. તો આ બે વસ્તુ પણ તમારે યાદ રાખવાની, કોને એનોડ કહેવાય કોને કેથોડ કહેવાય. બરાબર, એ વસ્તુ યાદ રાખજો. બરાબર. પછી આ ઇલેક્ટ્રોલિસિસ ને રિલેટેડ ફેરાડેના બે નિયમ હતા, પહેલો અને બીજો. આ બે નિયમોના જે ફોર્મ્યુલા છે તે કરી જજો. બરાબર, આટલું તમે કરી જજો. હવે આપણે આજે આપણે હમણાં ચેપ્ટર ચાલે છે એના પર આવી. તો તમારે પહેલું તો એ જ વસ્તુ યાદ રાખવાનું કે સાઉન્ડ અને લાઇટના વેવના ટાઈપ્સ યાદ રાખવાના. તો જો પહેલું તો એ સાઉન્ડ કેવું વેવ છે, લોંગિટ્યુડનલ કે ટ્રાન્સવર્સ? બરાબર. તો લોંગિટ્યુડનલ, આ વસ્તુ યાદ રાખવાનું. લોંગિટ્યુડનલ સાઉન્ડ એ લોંગિટ્યુડનલ વેવ છે. અને બીજું કયું? મિકેનિકલ વેવ, કેમ કે એને પ્રોપોગેટ થવા માટે શું જોઈએ? મીડિયમ જોઈએ. જ્યારે લાઇટ જે છે તે કેવું વેવ છે? ટ્રાન્સવર્સ વેવ છે. બરાબર. અને એને પાસ થવા માટે મીડિયમ જોઈતું નથી. બરાબર. આવા નાના નાના ક્વેશ્ચન, હવે વધારે આમાં જતો નથી, આ તો હમણાં જ આપણે ચલાવ્યું છે એટલે આ યુનિટ તમે લાઇટ અને સાઉન્ડ નું આખું ટોપિક કવર કરી જજો. રિફ્રેક્શન વાળું, પછી ઇન્ટરફિયરન્સ, પછી રિફ્લેક્શન પણ જોઈ જજો. આમાં છે નથી, બરાબર, પણ તમને ખાલી બેઝિક રિફ્લેક્શન નું પૂછાય, ખબર છે? રિફ્લેક્શન કોને કહેવાય? તો જ્યારે એક કોઈ એક ચળકતી સપાટી પર પ્રકાશનું કિરણ આપાત થાય ત્યારે એ જ માધ્યમમાં એ શું કરે? પાછું કરે. તો આ ઘટનાને શું કહેવાય? પરાવર્તન, એટલે કે રિફ્લેક્શન કહેવાય. અને જો અહીંયા નોર્મલ દોરી દઈએ તો આ જે એંગલ બનશે, બરાબર, તે આ શું બનશે? એને આપણે કહેશું આપાત કોણ, એટલે એંગલ ઓફ ઇન્સિડન્સ. ને આને કહેશું એંગલ ઓફ રિફ્લેક્શન, એટલે આર. ને હંમેશા યાદ રાખવાનું I ઇઝ ઇક્વલ ટુ આર હોય. એંગલ ઓફ ઇન્સિડન્સ અને એંગલ ઓફ રિફ્લેક્શન બે સરખા હોય. બરાબર. અને બીજું શું છે કે જે આ જે ત્રણેય વેવ હશે, એક ઇન્સિડન્ટ રે એટલે જે આપાત કિરણ છે તે, પછી એના પછી છે આ જે લંબ દોર્યો રે નોર્મલ, અને નોર્મલ કહેવાય. અને આ જે ત્રીજું છે રિફ્લેક્ટેડ રે. આ ત્રણે ત્રણ હશે તે એક જ પ્લેનમાં હશે. આ બીજો નિયમ રિફ્લેક્શન. બે નિયમ છે, ત્રણ નિયમ છે. આ પહેલો I ઇઝ ઇક્વલ ટુ આર. બીજો કયો છે કે ત્રણે એક જ પ્લેનમાં હોય. અને ત્રીજો શું છે કે હંમેશા ઇન્સિડન્ટ રે અને રિફ્લેક્ટેડ રે ની જે ડાયરેક્શન છે તે શું હશે? ઓપોઝિટ હશે. બરાબર. જો તમને ઇન્સિડન્ટ રે આ ડાયરેક્શનમાં આવે છે, નીચેની બાજુ, તો રિફ્લેક્ટેડ રે કે બાજુ જશે? એની ઓપોઝિટ ડાયરેક્શનમાં. એટલે આ ત્રણ નિયમ તમારે યાદ રાખવાના રિફ્લેક્શન. બરાબર. ચલો, મને યાદ આવ્યું તેટલું મેં કહી દીધું તમને, બીજું પણ કરી દો. બરાબર. ચલો, હવે આપણે વાત કરવાના છે લેઝરની. બરાબર. તો લેઝરનું ફૂલ ફોર્મ મેં તમને કીધેલું, લાઇટ એમ્પ્લિફિકેશન બાય સ્ટિમ્યુલેટેડ એમિશન ઓફ રેડિયેશન. બરાબર. આ તમને જેમ જેમ આપણે કરતા જશું તેમ તેમ એનું ફૂલ ફોર્મ તમને ખ્યાલ આવતું જશે. બરાબર. હવે સૌથી પહેલા આપણે શું જોવાનું છે કે સ્ટિમ્યુલેટેડ એમિશન કોને કહેવાય? લાઇટ એમ્પ્લિફિકેશન સ્ટિમ્યુલેટેડ એમિશન. તો જો આપણે સ્ટિમ્યુલેટેડ એમિશન જોઈ જઈએ, સ્ટિમ્યુલેટેડ એમિશન ઓફ રેડિયેશન, તો તમને લાઇટ એમ્પ્લિફિકેશન ખબર પડી જાય. પણ પહેલા આપણે સમજવું શું જરૂરી છે કે સ્ટિમ્યુલેટેડ એમિશન ઓફ રેડિયેશન શું છે, ને એના દ્વારા આપણે કઈ રીતે લેઝરની લાઇટ જનરેટ કરી શકીએ. બરાબર. તો આપણે સ્ટિમ્યુલેટેડ એમિશન પર જઈએ એની પહેલા આપણે શું શીખવું જરૂરી છે? સ્પોન્ટેનિયસ
સ્પોન્ટેનિયસ એમિશન કે સ્પોન્ટેનિયસ એમિશન કોને કહેવાય? તો મેં તમને જેમ કીધું, જો હવે સ્પોન્ટેનિયસ એમિશન શું છે કે તમને ખ્યાલ હોય તો રેડિયો એક્ટિવ મટીરિયલ કયા કયા છે? જેવી રીતે યુરેનિયમ છે, બરાબર, એ બધા શું છે? રેડિયો એક્ટિવ એલિમેન્ટ છે. અને એ શું કરે ખબર? એના જે એટમ હોય ને તે સતત શું કરતા હોય? હંમેશા હાયર એનર્જી સ્ટેટમાં. ધારો કે આ તમારું E2 છે, એક હાયર એનર્જી લેવલ છે, E1 છે ગ્રાઉન્ડ એનર્જી સ્ટેટ છે, બરાબર. અને એમાં શું કરતા હોય? બધા યુરેનિયમમાં શું હોય કે જ્યાં સુધી એના બધા એટમ હાયર એનર્જીમાંથી ગ્રાઉન્ડ સ્ટેટમાં નહીં આવી જાય ત્યાં સુધી એ શું કરે? એ બધા એટમ ધીરે ધીરે ગ્રાઉન્ડ સ્ટેટમાં આવે રાખે. એટલે આવી રીતે E2 માંથી E1 અને E2 માંથી જ્યારે હાયર એનર્જીમાંથી ગ્રાઉન્ડ સ્ટેટમાં આવે, જો ધારો કે હાયર એનર્જીમાં એની પાસે 3 જૂલ એનર્જી હતી, હવે એને 1 જૂલ વાળી એનર્જીના સ્ટેટમાં આવું છે અહીંયા, તો એને કેટલી ગુમાવવી પડે? 2 જૂલ એને એનર્જી ગુમાવવી પડશે. તો જે 1 જૂલ વાળી એનર્જીમાં આવશે તો એ શું કરશે? લાઇટના સ્વરૂપમાં 2 જૂલ એનર્જી શું કરશે? રેડિએટ કરી નાખશે, બરાબર. તો આવા ટાઈપના જે રેડિયેશન હોય તેને શું કહેવાય? સ્પોન્ટેનિયસ એમિશન, બરાબર. એટલે સ્પોન્ટેનિયસ એમિશન એટલે શું? એને આપણે કોઈ પણ પ્રકારનું સ્ટિમ્યુલેટ કરવાની આપણે કંઈ પણ કરવાની જરૂર પડતી નથી, એ જાતે જ થાય છે પ્રોસેસ, બરાબર. એટલે એને શું કહેવાય? સ્પોન્ટેનિયસ એમિશન કહેવાય, બરાબર. ને અહીંયા જો સ્પોન્ટેનિયસ એમિશન ઓફ લાઇટ આર luminance is fundamental process that plays essential role in many phenomena in nature, બરાબર. જેવી રીતે તમારું રેડિયો એક્ટિવ મટીરિયલ છે, પછી ઘણી બધી ફિનોમિના છે, તેમાં સ્પોન્ટેનિયસ એમિશન કામ કરે, બરાબર. કોઈ ગરમ વસ્તુ હોય તે પણ ઠંડી કઈ રીતે થાય? તમને ખબર હોય તો જ્યારે લોખંડ ગરમ પરથી ઠંડુ થતું હોય તો તમને લાલ કલરનું એ દેખાશે. તો લાલ કલરનું એ કેમ દેખાય? જ્યારે હાયર માંથી લોઅર માં આવે છે, બરાબર. તો એ શું કરે છે? લાઇટ એમિટ કરે છે. અને એ લાઇટ એમિટ કરવાના લીધે તમને લાલ કલરનું દેખાય છે, રેડ કલરની લાઇટ એમિટ કરે, બરાબર. એટલે બરાબર. તો આવી ઘણી બધી પ્રક્રિયાઓમાં તમને સ્પોન્ટેનિયસ એમિશન જોવા મળે, બરાબર. ચલો એના પછી જો એનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે સ્પોન્ટેનિયસ એમિશન, બરાબર. તો અહીંયા લખ્યું છે સચ એઝ ફ્લોરોસન્ટ ટ્યુબ, બરાબર. તમે ફ્લોરોસન્ટ ટ્યુબ જોઈ હશે કે આવી એક ટ્યુબ હોય, બરાબર. તે શું થતી હોય? એકદમ સળગતી હોય, એટલે આમ પેલું કહેવાય ગ્લો કરતી હોય. તમે એવી ટ્યુબ જોઈ હશે. એટલે થોડું લાઇટ જેવું હોય પણ એમાં ગેસ ફિલ્ડ કરેલો હોય, બરાબર. એ લોકો શું કરે કે આ જે ધારો કે ટ્યુબ છે તેમાં ગેસ હોય અંદર, અને ગેસના જે મોલેક્યુલ હોય તેને આવી રીતે હાયર એનર્જી સ્ટેટમાં લઈ જાય, અને પછી શું કરે? ગેસના જે મોલેક્યુલ હશે તે હાયર માંથી લોઅરમાં આવશે ત્યારે લાઇટ એમિટ કરે, એટલે આપણને આ ગ્લો કરતી દેખાય. પછી જે ઓલ્ડર ટેલિવિઝન સ્ક્રીન હોય તેમાં પણ તમને ખબર હોય ને તો એક કેથોડ રે ટ્યુબ કરીને આવે છે. તમે જૂના ટેલિવિઝનમાં જો ને તો પાછળ એક મોટી ટ્યુબ હોય, બરાબર. તે કેથોડ રે ટ્યુબ હોય, તે પણ આ વસ્તુ પર જ કામ કરે. તમને જે અલગ અલગ જે એટમ હોય તે અલગ અલગ એનર્જી લેવલ પર હોય. પાણીમાં નાખીએ તો પણ સળગે. શું સળગે? બરાબર. પછી પ્લાઝ્મા ડિસ્પ્લે પેનલ્સ, બરાબર. આ બધું ખાલી તમારે એક્ઝામ્પલમાં યાદ રાખવાનું છે સ્પોન્ટેનિયસ એમિશન. હા, સળગે. કારણ કે આ જે ગેસ છે, બરાબર, તે અંદર હોય, બરાબર, અને બહાર હોય આપણે, એટલે એની કોઈ ઇફેક્ટ આના પર થાય નહીં. આપણે કંડક્ટર નથી લીધું કોઈ પણ પ્રકારનું કે તમને એનાથી કરંટ લાગે. તમે પાણીમાં નાખો તો પણ તમને મળે. તમે હોલિવૂડના મૂવી જોતા હશો ને તો તેમના ખબર કોઈ પણ આમ એ લોકો મિશન કે એના પર જાય ને તો એ લોકો પાસે આમ પેલું એકવાર આમ મારે ને તો આમ ગ્લો કરવા વાળી ટ્યુબ હોય, કશે એ લોકો અંધારામાં જતા હોય ને ત્યારે, બરાબર. એવી ટ્યુબ આ સ્પોન્ટેનિયસ એમિશન પર જ કામ કરે, બરાબર. પછી છે લેઝર છે, તે પણ સ્પોન્ટેનિયસ એમિશન પર કામ કરે. કઈ રીતે તે આપણે જોઈશું, બરાબર. પછી છે લાઇટ એમિટિંગ ડાયોડ, એટલે LED લાઇટ. હવે ડાયોડ વિશે છે ને આપણે જે ચોથું ચેપ્ટર છે તો તમારું ડાયોડ પર જ છે, તેમાં આપણે ડાયોડ વિશે પણ જોઈશું કે ડાયોડ શું છે. હમણાં ખાલી યાદ રાખો LED લાઇટ એમિટિંગ ડાયોડ. તમને આનું કદાચ ફૂલ ફોર્મ પૂછાય કે લાઇટ LED નું ફૂલ ફોર્મ શું છે, તો લાઇટ એમિટિંગ ડાયોડ, બરાબર. આની આખું પ્રિન્સિપલ શું છે, કઈ રીતે લાઇટ એમિટ કરે તે આપણે બધું ચોથા ચેપ્ટરમાં જોઈશું, બરાબર. ચલો, તો આ એક્ઝામ્પલ સ્પોન્ટેનિયસ એમિશન શું છે યાદ રાખવાનું. એના એક્ઝામ્પલ એ કઈ કઈ જગ્યાએ યુઝ થાય, એના એપ્લિકેશન, સોરી એક્ઝામ્પલ નહીં કહેવાય, એના એપ્લિકેશન તમારે યાદ
યાદ રાખવાનું બરાબર. હવે સ્પોન્ટેનિયસ એમિશન ખબર પડી ગઈ તો હવે આપણે જોઈએ સ્ટિમ્યુલેટેડ એમિશન. જો આ સ્પોન્ટેનિયસ એમિશન બતાવ્યું છે બરાબર. એટમ પહેલા એક્સાઇટેડ સ્ટેટમાં હતો, પછી નીચે ગયો એટલે એને શું એમિટ કર્યું? લાઇટ. ફોટોન એટલે લાઇટ જ થાય, એને લાઇટને એમિટ કરી આવી ગઈ. તો આને શું કહેવાય? સ્પોન્ટેનિયસ એમિશન. હવે આપણે વાત કરીએ સ્ટિમ્યુલેટેડ એમિશન, જે લેઝરમાં યુઝ થાય છે બરાબર. સ્ટિમ્યુલેટેડ એમિશન શામાં યુઝ થાય? લેઝરમાં યુઝ થાય. હવે આપણે એની વાત કરવાની છે. તો હવે તમને આમ તો ખ્યાલ નહીં આવે, હું તમને એક વિડીયો બતાવીને સમજાવું. જો હવે જનરલી આપણે શું જોઈએ? સાઉન્ડ ઓન છે. હવે જનરલી આપણે શું જોઈએ કે દરેક નેચરમાં જે પણ સ્પોન્ટેનિયસ એમિશન થતા હોય ને, તેમાં શું હોય? જે એટમ હોય ને તે ઓલરેડી હાયર એનર્જી સ્ટેટમાં હોય અને તે ગ્રાઉન્ડમાં આવતા હોય. પણ હવે સ્ટિમ્યુલેટેડમાં આપણે શું કરવા પડશે? જો તમને નામ પરથી જ ખબર પડે, સ્ટિમ્યુલેટેડ બરાબર, એટલે એ લોકોને શું કરવા પડે? સ્ટિમ્યુલેટ કરવા પડે એક્સાઇટેડ સ્ટેટમાં મોકલવા માટે. એટલે ધારો કે હવે આમાં શું હશે કે પહેલાથી જે મટીરિયલ હશે તે ગ્રાઉન્ડ સ્ટેટમાં હશે. તો અહીંયા ગ્રાઉન્ડ સ્ટેટ લખો, પણ પછી તમે એને શું કરશો? એને એનર્જી આપશો. એનર્જી આપશો એટલે એ પછી એક્સાઇટેડ સ્ટેટમાં જશે બરાબર. સ્પોન્ટેનિયસ એમિશનમાં શું? પહેલાથી જ એક્સાઇટેડ સ્ટેટમાં હોય ને પછી ગ્રાઉન્ડ સ્ટેટમાં આવે. આમાં સ્ટિમ્યુલેટેડ એમિશનમાં શું થશે? તમારે એને સ્ટિમ્યુલેટ કરવા પડશે બરાબર. તમે અહીંયા જે એટમ હશે તેને એનર્જી આપશો બરાબર, તો એ એક્સાઇટેડ સ્ટેટમાં જશે બરાબર. ચલો આગળ. જો ધારો કે અહીંયા ઇલેક્ટ્રોનનું ઉદાહરણ લીધું છે કે જો ગ્રાઉન્ડ સ્ટેટમાંથી ઇલેક્ટ્રોન એક્સાઇટેડ સ્ટેટમાં ગયો. હવે આ જે એક્સાઇટેડ સ્ટેટ છે તેમાં લાંબો ટાઈમ સુધી ઇલેક્ટ્રોન ટકે નહીં, પાછો શું થાય? આવી જાય, પાછો ગ્રાઉન્ડ એનર્જી સ્ટેટમાં આવી જાય. તો હમણાં બતાવો. જો હવે આ એક્સાઇટેડ સ્ટેટ વાળો ઇલેક્ટ્રોન છે ને તે અહીંયા નીચે આવશે એટલે લાઇટ એમિટ કરી. પહેલા એને ઉપર લઈ ગયા, પછી એને નીચે લઈ ગયા. જો હવે અહીંયા તમારે શું કરવાનું? સ્ટિમ્યુલેટેડ એમિશન સમજવા માટે તમારે 3 એનર્જી સ્ટેટ લેવાના છે. એક E1 એટલે આ ગ્રાઉન્ડ એનર્જી સ્ટેટ છે, એક E2 બરાબર, આ હાયર એનર્જી લેવલ, આ પણ હાયર એનર્જી લેવલ છે E3 બરાબર. આ 3 તમારી પાસે એનર્જી લેવલ છે. હવે તમે એવું ધારી લો કે તમારા બધા ઇલેક્ટ્રોન, એટમ, ઇલેક્ટ્રોન, મોલેક્યુલ જે પણ તમે લો બરાબર, તમે ધારો કે હમણાં ઇલેક્ટ્રોનને કન્સિડર કરો છો, તો તમારા બધા ઇલેક્ટ્રોન હમણાં શામાં છે? ગ્રાઉન્ડ એનર્જી સ્ટેટમાં છે, એવું સમજી લો બરાબર. આગળ જોઈએ તો I1, E2 અને I3 બરાબર. જ્યારે આપણે કોઈ પણ પ્રકારની એનર્જી નથી આપી ત્યારે ઇલેક્ટ્રોન શામાં હોય? હંમેશા લોઅર એનર્જી સ્ટેટ એટલે કે ગ્રાઉન્ડ એનર્જી સ્ટેટ E1 માં બરાબર. આ ગ્રાઉન્ડ સ્ટેટ થાય. હવે તમે આ ધારો કે નંબર ઓફ ઇલેક્ટ્રોન છે તેને N1 ધારી લો બરાબર. જો હવે આના પર એનર્જી ઇન્સિડન્ટ કરી, જો કોઈ પણ આપણે લાઇટ ઇન્સિડન્ટ કરી કે કંઈ પણ કરીને આપણે ઇલેક્ટ્રોનને એનર્જી આપી, તો હવે શું થશે? આ ઇલેક્ટ્રોન ડાયરેક્ટ E3 માં જશે બરાબર. ડાયરેક્ટ શામાં જશે? અહીંયા E3 માં બરાબર. અહીંયા ડાયરેક્ટ E3 માં જશે. આ તમારો એક્સાઇટેડ છે. હમણાં E2 ને કન્સિડર નહીં કરતા. E2 શું છે હું તમને પછી સમજાવું. પહેલા હમણાં ખાલી અહીંયા જો આપણે એનર્જી આપી એટલે બધા જે ઇલેક્ટ્રોન છે તે જો એક્સાઇટેડ સ્ટેટમાં જાય છે. જો પછી શું લખ્યું છે? the excited electron in the E3 state remains for less period in order of 10⁻⁻8 second બરાબર. એટલે તમારો જે એક્સાઇટેડ સ્ટેટમાં ઇલેક્ટ્રોન કેટલો રહે એના માટેનો ટાઈમ કેટલો છે? તો 10⁻⁸ સેકન્ડ બરાબર. 10⁻⁸ સેકન્ડ તમારો આ જે ઇલેક્ટ્રોન છે તે એક્સાઇટેડ સ્ટેટમાં રહેશે.
હવે જો હવે આમાં થશે, હવે જો આ જે પ્રોપર્ટી છે આપણે જે એને સોરી પ્રોપર્ટી નહીં કહેવાય, આ જે ફિનોમિના છે આપણે એને એનર્જી આપીએ છીએ અને આ વસ્તુને ઉપર ચડાવી છે એને એને શું કહેવાય? ઓપ્ટિકલ પમ્પિંગ કહેવાય. શું કહેવાય? ઓપ્ટિકલ પમ્પિંગ. જેવી રીતે તમે પંપ કરીને પેલા જે તમારા પંપથી પાણીને ઉપર ચડાવો ને તેવી રીતે આપણે શું કરીએ? એનર્જી આપીને ગ્રાઉન્ડ સ્ટેટમાંથી ઇલેક્ટ્રોનને ક્યાં લઈ જઈએ? એક્સાઇટેડ સ્ટેટમાં લઈ જઈએ. એટલે આ જે પ્રક્રિયા છે તેને શું કહેવાય? ઓપ્ટિકલ પમ્પિંગ કહેવાય. એટલે તમને પૂછાઈ શકે ઓપ્ટિકલ પમ્પિંગ એટલે શું? બરાબર. તો ઓપ્ટિકલ પમ્પિંગ કોને કહેવાય? કે જ્યારે હું કોઈ ઇલેક્ટ્રોન કે કોઈ પણ મોલેક્યુલ એટમને એનર્જી આપું અને એ ગ્રાઉન્ડ સ્ટેટમાંથી એક્સાઇટેડ સ્ટેટમાં જાય તો આ જે વસ્તુ છે તેને આપણે શું કહીએ? ઓપ્ટિકલ પમ્પિંગ કહીએ. બરાબર. ચલો જો અહીંયા પમ્પિંગ તો લખ્યું જ છે. એટલે પહેલી ડેફિનેશન થઈ ગઈ સ્ટિમ્યુલેટેડમાં ઓપ્ટિકલ પમ્પિંગ કોને કહેવાય. બરાબર. ચલો આગળ જોઈએ. હવે જો શું થશે કે અમુક ઇલેક્ટ્રોન જે હશે ને તે ડાયરેક્ટ E3 માંથી E1 માં આવી જશે. એટલે પહેલા આપણે એને એનર્જી આપી અહીંયાથી આમ કરીને, બરાબર, એ ડાયરેક્ટ ક્યાં ગયા? E3 માં ચાલ્યા ગયા. બરાબર. હવે અમુક ઇલેક્ટ્રોન શું થશે કે ડાયરેક્ટ E3 માં નહીં આવી જાય. બરાબર. એ શું થશે? એના વચ્ચેનો જે એક એનર્જી લેવલ હોય એકદમ શું કરે? પહેલા E1 માંથી E3 માં જાય ને ડાયરેક્ટ પાછું E3 માંથી E1 માં નહીં આવી જાય. એ શું કરશે? બીજું લેવલ વચ્ચે જે એક લેવલ હશે તેના પર થોડો ટાઈમ ત્યાં રોકાશે અહીંયા ને પછી અહીંયા આવશે. બરાબર. તો આ જે તમને વચ્ચેનો સ્ટેટ દેખાય છે E2 તેને કહેવાય મેટાસ્ટેબલ સ્ટેટ કહેવાય. બરાબર. શું કહેવાય? મેટાસ્ટેબલ સ્ટેટ કહેવાય. બરાબર. હવે જો સમજો કે તમારે કોઈ પણ પ્રકારની લાઈટ છે, ધારો કે તમારે રેડ કલરની લાઈટ જોઈએ છે, બ્લુ કલરની લાઈટ જોઈએ, તમારે લેઝરની લાઈટ કયા કલરની છે તે તમને અલગ અલગ કલર આવે તમને ખબર હોય તો લેઝરના. બરાબર. એ શાના પર ડિપેન્ડ કરે? તો આ જે તમારા એનર્જી લેવલનો ગેપ છે ને આ બે વચ્ચે E1 અને E3 વચ્ચે તેના પર ડિપેન્ડ કરે, કે પછી તમારો જે E2 ને E1 વચ્ચેનો ગેપ છે એના પર ડિપેન્ડ કરે. બરાબર. હવે કોઈ પણ મટીરીયલ છે તેમાં ઇમ્પ્યુરિટી આપણે એડ કરીએ તો આ મેટાસ્ટેબલ સ્ટેટને ઉપર નીચે આપણે કરી શકીએ. એટલે અમુક નક્કી હોય કે જો આ મેટાસ્ટેબલ સ્ટેટ ને આના વચ્ચે આટલો ગેપ હશે તો રેડ કલરની લાઈટ મળશે, આનાથી ઓછો હશે તો તમને બ્લુ કલરની લાઈટ મળે. એવી રીતે એક ચોક્કસ આ બે વચ્ચેનો ગેપ જે પ્રમાણે હોય તે કલરની આપણને લાઈટ મળે. બરાબર. ચલો હવે શું થશે? જો ધીરે ધીરે શું થશે કે આ બધા ઇલેક્ટ્રોન પહેલા અહીંયા જશે. બરાબર. જો આ જે તમારું એકદમ એક્સાઇટેડ સ્ટેટ છે ને આ તમારો મેટાસ્ટેબલ સ્ટેટ છે તેના વચ્ચે જે ટ્રાન્ઝિશન થશે એમાં એવું હોય ને, જો હું તને સમજાવું. કોણે ક્વેશ્ચન પૂછ્યો? પ્રિયાંશુ. હા, પ્રિયાંશુ એક્ચ્યુઅલી છે શું ખબર? જો આજે તારું E1 અને E2 જેટલું મોટું હશે ને આને કહેવાય એનર્જી ગેપ કહેવાય, બેન્ડ ગેપ કહેવાય. આની બેન્ડ ગેપ તમને છે ને ચોથા ચેપ્ટરમાં આવશે આના વિશે. આને શું કહેવાય? બેન્ડ ગેપ કહેવાય. બે એનર્જી લેવલ વચ્ચેનો જે ગેપ હોય તેને બેન્ડ ગેપ કહેવાય. તેને ડેલ E વડે દર્શાવવામાં આવે. ડેલ E ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ? E1 માઇનસ E3. જે હાયર હોય તે પહેલા આવે એટલે E3 માઇનસ E1. બરાબર. બરાબર. અને આપણે છે ને આ જે લાઈટ જે એમિટ થાય છે ને ઇક્વેશન આપણે જોઈએ તો પેલો પ્લેન્ક્સ ક્વોન્ટમ થિયરી પ્રમાણે ડેલ E જે એનર્જી છે તે આપણે આમ પણ લખી શકીએ h ન્યુ. જે ન્યુ શું હોય? ફ્રીક્વન્સી. ન્યુ શું હોય? ફ્રીક્વન્સી હોય. બરાબર. હવે જો આ એક સમીકરણ છે ને આ એક સમીકરણ છે, બેઉને આપણે સરખાવી શકીએ એટલે શું થાય? E3 માઇનસ E1 ઇઝ ઇક્વલ ટુ h ન્યુ. એટલે હવે આનો મીનિંગ શું થયો? જેટલો તમારો E3 અને E1 વચ્ચેનો ડિફરન્સ વધારે હશે તેટલી તમારી આ વેલ્યુ વધારે આવશે, એનર્જીની વેલ્યુ વધારે આવશે. બરાબર. હવે જો તમે એક વસ્તુ જો, h તો કોન્સ્ટન્ટ છે, પ્લેન્ક કોન્સ્ટન્ટ. સમજો, h તો કોન્સ્ટન્ટ છે અને ન્યુ શું છે? ફ્રીક્વન્સી છે. તો હું એમ લખી શકું E3 માઇનસ E1 proportional to ન્યુ. ન્યુ શું છે? ફ્રીક્વન્સી છે.
બરાબર, એટલે તમારા આ જે બેન્ડ ગેપ છે જેટલો જેમ બદલાશે તેમ તમારી ફ્રીક્વન્સી પણ બદલાશે, અને તમને ખબર છે અલગ અલગ કલર માટે અલગ અલગ ફ્રીક્વન્સી હોય, બરાબર, એટલે આ બદલાશે તો તમારી ફ્રીક્વન્સી પણ લાઇટની બદલાશે. પડી ખબર બધાને? જેટલું આ વધારે તેટલી ફ્રીક્વન્સી વધારે, જેટલું આ ઓછું તેટલી ફ્રીક્વન્સી ઓછી. ખબર પડી? હા, અને જો ડિપેન્ડ્સ ઓન ફ્રીક્વન્સી, પણ ફ્રીક્વન્સી શાના પર ડિપેન્ડ કરે? હવે જો તું ન્યુ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકે? c અપોન લેમ્ડા. આ બે ફ્રીક્વન્સી અને વેવલેન્થ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. ફોર્મ્યુલા અહીંયા મૂકી દે તો તારું શું આવી જાય? E3 માઇનસ E1. જો આપણે c કોન્સ્ટન્ટ છે એને કાઢી નાખીએ તો એ પ્રોપોર્શનલ શું થાય? 1 અપોન લેમ્ડા. એટલે જેટલો તારો ગેપ વધારે મળશે તેટલો તારો જે વેવલેન્થ હશે તે શું મળશે? ઓછી મળશે. આ વેવલેન્થ નો એ થઈ ગયો રિલેશન. ઓકે, બરાબર. ચલો હવે જો હવે આમાં આપણે એક ટર્મ જોઈએ. પહેલી કઈ ડેફિનેશન આપણે જોઈ? ઓપ્ટિકલ પમ્પિંગ કોને કહેવાય? બરાબર. હવે બીજી એક ડેફિનેશન આવશે તેને કહેવાય છે પોપ્યુલેશન ઇન્વર્ઝન. જો અહીંયા લખ્યું છે. હવે પોપ્યુલેશન ઇન્વર્ઝન શું કોને કહેવાય? કે જો હવે અહીંયા શું થાય છે? E1 માંથી એટમ ઇલેક્ટ્રોન E3 માં જાય છે અને E3 માંથી પાછા E2 પર આવી જાય. બરાબર. તો એક ટાઈમે શું થશે કે જે બધા મેક્સિમમ એટમ છે તે E2 પર જમા થઈ જશે. પહેલા જ્યારે આપણે કોઈ પણ એનર્જી નહીં આપી ત્યારે ક્યાં વધારે હતા? E1 પર હતા. પણ હવે ક્યાંના પર આવી ગયા? E2 પર આવી ગયા. તો છે ને પોપ્યુલેશન ઇન્વર્સ થઈ ગઈ. પહેલા અહીંયા વધારે હતી, અહીંયા ઓછી હતી. હવે શું થઈ ગઈ? અહીંયા વધારે થઈ ગઈ ને અહીંયા ઓછી થઈ જશે. બરાબર. તો આ જે ઘટના છે તેને શું કહેવાય? પોપ્યુલેશન ઇન્વર્ઝન કહેવાય. એટલે કે તમારું જે મેટાસ્ટેબલ સ્ટેટ છે ને, આ જે એક હાયર એનર્જી સ્ટેટ ને એક ગ્રાઉન્ડ સ્ટેટ, એની વચ્ચેનું જે સ્ટેટ છે તેને શું કહેવાય? મેટાસ્ટેબલ સ્ટેટ કહેવાય. હવે આ જે મેટાસ્ટેબલ સ્ટેટ છે તેમાં જ્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા, કે જે એટમ છે જે સંખ્યા હોય ઇલેક્ટ્રોનની સંખ્યા, તે એના ગ્રાઉન્ડ એનર્જી સ્ટેટ કરતા શું થઈ જાય? વધારે થઈ જાય. તો આ ઘટનાને શું કહેવાય? પોપ્યુલેશન ઇન્વર્ઝન કહેવાય. એટલે આમાં વધારે થઈ ગઈ ને આમાં ઓછી થઈ ગઈ. બરાબર. ચલો આગળ. અને યાદ રાખજો કે ઇલેક્ટ્રોન છે ને સૌથી વધારે ટાઈમ મેટાસ્ટેબલ સ્ટેટમાં રહે. બરાબર. સૌથી વધારે એનો જે આ જે સ્ટેટમાં રહી શકે, એનર્જી સ્ટેટમાં રહી શકે, તે કયો એનર્જી સ્ટેટમાં રહી શકે? તો મેટાસ્ટેબલ સ્ટેટમાં સૌથી વધારે રહી શકે. અને ટાઈમ અહીંયા તમને હમણાં બતાવેલો છે 3 × 10⁻³ મિલિસેકન્ડ. બરાબર. આટલા સેકન્ડ સુધી, અને આ મેક્સિમમ ટાઈમ છે. ગ્રાઉન્ડ સ્ટેટમાં તો રહી જ શકે, પણ હાયર એનર્જી સ્ટેટમાં મેક્સિમમ આટલા ટાઈમ રહી શકે, 3 × 10⁻³ મિલિસેકન્ડ. આનાથી વધારે નહીં રહી શકે, અને આ ટાઈમ મેક્સિમમ છે. બરાબર. જો એક ટાઈમ એવો થશે કે અહીંયાની સંખ્યા આના કરતા વધી જશે, n1 કરતા. જો n2 greater than n1 થઈ ગયું. This stage is called population inversion, અને population inversion કહેવાય. બરાબર. હવે જો તમને ખબર હોય તો હવે આપણે શું કરી શકીએ ખબર? હવે જે તમને લાઇટ મળશે ને તે E3 અને E1 ના દ્વારા નહીં મળે. શાના દ્વારા મળશે તમને? મેટાસ્ટેબલ સ્ટેટ અને જે ગ્રાઉન્ડ સ્ટેટ વચ્ચે જે ઇલેક્ટ્રોનનું ટ્રાન્ઝિશન થશે ને આ બે વચ્ચે, તેના પરથી તમને લાઇટ મળશે. હવે તેને તમારી પાસે કોઈ પણ અલગ અલગ મટીરિયલ હોય ને તેમાં તમે ઇમ્પ્યુરિટી એડ કરો તો તમે આ મેટાસ્ટેબલ સ્ટેટનું જે પોઝિશન છે તે તમે બદલી શકો. એટલે આને તમે વધારી પણ શકો મેટાસ્ટેબલને, અને એને ઘટાડી પણ શકો. બરાબર. અને એટલે તમને જે પ્રકારની લેઝર જોઈતી હોય, રેડ કલરની જોઈતી હોય તો આ પ્રકારની ઇમ્પ્યુરિટી એમાં એડ કરો. બ્લુ કલરની જોઈએ છે તો આ પ્રકારની ઇમ્પ્યુરિટી એડ કરો. તો તેવી રીતે આપણે મેટાસ્ટેબલ સ્ટેટ અને આ જે ગ્રાઉન્ડ સ્ટેટ છે એનો ડિફરન્સ આપણે બદલી શકીએ, અને એના પરથી આપણને અલગ અલગ કલરની આપણને શું મળે? લેઝર લાઇટ મળી શકે. બરાબર. જો અહીંયા આખી પ્રક્રિયા બતાવી છે. આ ઇલેક્ટ્રોન છે. બરાબર. ઇલેક્ટ્રોનને હમણાં એનર્જી આપશે.
પહેલા આપણે શું કરીએ, ઇલેક્ટ્રોન ને એનર્જી આપીએ એટલે હાયર એનર્જી સ્ટેટમાં જાય, બરાબર. પછી થોડા વાર રહીને ગ્રાઉન્ડ સ્ટેટમાં આવી જાય અને પછી એ એનર્જી એમિટ કરશે, બરાબર. તો જો મેં તમને કીધું તેમ E2 - E1 = h nu, બરાબર. એટલે અહીંયા આપણને લાઈટ મળશે. અને હંમેશા યાદ રાખજો, આ બીજી વસ્તુ એક યાદ રાખજો કે જેટલી આની વેવલેન્થ હશે ને, જેટલી આપણે ઇન્સિડન્ટ કરીને આને ઉપર ચડે તેટલી જ વેવલેન્થ આ જે બહાર નીકળશે ને વેવ તેની હશે. આનું પોલરાઇઝેશન, આનું ઇન્ટરફિયરન્સ, પછી આનું ડિફ્રેક્શન તેટલું જ હશે જેટલું આનું હોય. જે આપણને રિઝલ્ટન્ટ વેવ અહીંયા મળશે ને તેની બધી, એટલે ટૂંકમાં એટલું સમજો કે આની પ્રોપર્ટી અને આની પ્રોપર્ટી એકદમ સેમ જ હોય, કોઈ ફરક નહીં હોય, બરાબર. તો આને આપણે શું કહેશું, સ્ટિમ્યુલેટેડ એમિશન કહેશું. અને આ જ પ્રિન્સિપલ પર તમારું લેઝર કામ કરે, બરાબર, સ્ટિમ્યુલેટેડ એમિશન પર. ચલો હવે આપણે લેઝર પર જોઈએ કે લેઝર કઈ રીતે કામ કરે, બરાબર. તો આ આખું આપણે સ્ટિમ્યુલેટેડ એમિશન આપણે જોઈ લીધું. તમે એકવાર વાંચી લેજો, નહીં ખબર પડે તો મને પૂછી લેજો, બરાબર. આ એ જ વસ્તુ સમજાવી છે જે મેં તમને કીધી ત્યાં, બરાબર. જો અહીંયા એનર્જી આપી એટલે હાયર એનર્જી સ્ટેટમાં કરે, પછી નીચે આવીને એને એનર્જી એમિટ કરી. ચલો હવે આપણે છે ને 3 પ્રકારની લેઝર આવે. બે આપણે અહીંયા 2 પ્રકારની ભણવાની છે. એક સોલિડ લેઝર આવે અને બીજું ગેસ લેઝર આવે. લિક્વિડ લેઝર પણ આવે પણ એના વિશે આપણે ભણવાનું નથી. આપણે ખાલી 2 લેઝર ભણવાની છે, એક સોલિડ લેઝર અને બીજી ગેસ લેઝર. સોલિડ લેઝરમાં આપણે કઈ ભણવાની છે, તો રૂબી લેઝર. રૂબી લેઝર કે રૂબી દ્વારા કે કોઈ મટીરીયલ છે, કોઈ સોલિડ મટીરીયલ છે, તેના દ્વારા આપણે લેઝર કઈ રીતે જનરેટ કરી શકીએ. અને પછી એના પછી આપણે ભણશું હિલિયમ નિયોન HE લેઝર. આના વિશે ભણશું કે ગેસ દ્વારા આપણે કઈ રીતે લેઝર જનરેટ કરી શકીએ, બરાબર. તો એની પહેલા આપણે શું કરશું, સોલિડ લેઝર કરશું. જો હવે સોલિડ લેઝર શું છે, એ રૂબી લેઝર આપણે કન્સિડર કરવાના છે આમાં, બરાબર. તો શું છે, રૂબી ઇઝ ક્રિસ્ટલ ઓફ એલ્યુમિનિયમ ઓક્સાઇડ, બરાબર. જે રૂબી છે તે શું છે, ક્રિસ્ટલ એટલે કે શું કહેવાય, સ્ફટિક, બરાબર. સ્ફટિક કોને કહેવાય કે જેમાં એટમ જે છે તે એકદમ સિમેટ્રિક રીતે ગોઠવાયેલા હોય, તેને શું કહેવાય, સ્ફટિક કહેવાય, બરાબર. તો રૂબી શું છે, ક્રિસ્ટલ ઓફ એલ્યુમિનિયમ ઓક્સાઇડ. જો એલ્યુમિનિયમ ઓક્સાઇડનું આ સૂત્ર છે Al2O3, બરાબર. આનું એક ક્રિસ્ટલ છે એ રૂબી છે. in which sum of aluminum ions Al3+ are raised by chromium ions Cr3+. જો હવે સાંભળો, હવે આમાં શું કરે છે ખબર, પહેલા એ લોકોએ શું કીધું, Al2O3 લીધું. હવે આમાં એ લોકો શું કરશે, આ જે મટીરીયલ લીધું તેમાં છે ને, જો તેમાં એક ઇમ્પ્યુરિટી એડ કરશે. જે રીતે મેં તમને કીધું ને, આપણે ઇમ્પ્યુરિટી એડ કરીને એનો જે મેટાસ્ટેબલ સ્ટેટ છે તે આપણે સેટ કરી શકીએ, એનો ડિફરન્સ. તો આમાં પણ જો એક ઇમ્પ્યુરિટી શું કરે છે, એડ કરે છે, Cr2O3, બરાબર. ક્રોમિયમ ઓક્સાઇડ આવે, ક્રોમિયમ ઓક્સાઇડ એમાં એડ કરે, બરાબર. તો ક્રોમિયમ ઓક્સાઇડ એમાં એડ કરશે તો શું થશે, જો તો જો આમાં શું લખ્યું છે કે in which some of aluminum ions are replaced by chromium ions. હવે શું કરશે કે Al2 જે છે, બરાબર, તેની જે જગ્યા છે, આ Al2 ની જગ્યા છે તે કોણ લઈ લેશે, Al ની જગ્યા Cr2, એરો આની જગ્યા લઈ લેશે. અને આ જે તમારું Al છે ને આ તમારું O3 બચ્યું, તે શું કરશે, એક ઇમ્પ્યુરિટી તરીકે બહાર નીકળી જશે. જો Al2O3 is melt of purified Al2O3. એટલે આ શું થઈ જશે, ઇમ્પ્યુરિટી એ પેલું સાઈડ શું કહે સબસ્ટન્સ તરીકે બહાર નીકળી જશે. એટલે આપણી પાસે શું રહેશે, ખાલી એલ્યુમિનિયમ અને ક્રોમિયમ, 2 વસ્તુ આપણી પાસે રહેશે, બરાબર. આવી રીતે ઇમ્પ્યુરિટી એડ કરીને આપણે એને મોડિફાઈ કરી શકીએ. પછી શું લખ્યું છે, ધીસ ક્રોમિયમ આયન્સ give the crystal a pink or red color, બરાબર. હવે જે આપણે ક્રોમિયમ આયન એમાં એડ કર્યા તેના લીધે આપણને કેવી લેઝર મળે, જો મેં તમને કીધું કે આપણે ઇમ્પ્યુરિટી એડ કરીને કલર બદલી શકીએ. તો આમાં શું કીધું છે, પિંક ઓર રેડ કલરની આપણને શું મળી શકે, લેઝર મળી શકે. અપોન કોન્સન્ટ્રેશન ઓફ ક્રોમિયમ આયન્સ, તમારું કોન્સન્ટ્રેશન જેટલું વધારે હશે તેટલી તે પ્રમાણે તમને શું મળશે, કલર મળશે અલગ અલગ. ક્રોમિયમ આયનનું કેટલું એમાં કોન્સન્ટ્રેશન છે
બરાબર. પછી શું લખ્યું છે, લેઝર રોડ્સ આર પ્રિપેર્ડ ફ્રોમ સિંગલ ક્રિસ્ટલ ઓફ પિંક રૂબી which contains 0.05% ક્રોમિયમ. બરાબર. હવે આની જે સ્ટ્રક્ચર હોય ને તેમાં શું આવે, લેઝર રોડ બનાવવામાં આવે, અને આ જે લેઝર રોડ છે તે શાનો બનેલો હોય, આ રૂબીનો બનેલો હોય. આ જે રૂબી લખ્યું છે ને તેનો બનેલો. બરાબર. એમાં શું લખ્યું છે, એમાં જે રૂબી which contains 0. આમાં ક્રોમિયમ નું કોન્સન્ટ્રેશન કેટલું હોય, 0.05% ક્રોમિયમ નું કોન્સન્ટ્રેશન આમાં હોય. આટલા પ્રમાણમાં એમાં ક્રોમિયમ હોય તો તમને પિંક કે રેડ કલરની લેઝર મળે. બરાબર. આટલું કોન્સન્ટ્રેશન હોય તો. બરાબર. હવે જો હું તમને આનું વર્કિંગ સમજાવું, પહેલા આપણે વર્કિંગ જોઈ લઈએ તો તમને વધારે ખ્યાલ આવશે. જો કઈ રીતે રૂબી લેઝર કામ કરે હું તમને બતાવું. હવે જો લેઝર મીડિયમ કોઈ પણ હોઈ શકે, સોલિડ, ગેસ, લિક્વિડ. હમણાં આપણે કોને કન્સિડર કરીએ, અને સેમિકન્ડક્ટર પણ હોય, એ ચોથા યુનિટમાં આપણે ભણશું. બરાબર. હમણાં આપણે સોલિડ પર જોઈએ. હા, આપણે હવે રૂબી લેઝર, જો રૂબી લેઝર નું કન્સ્ટ્રક્શન આવું હોય, અહીંયા તમને દેખાય. હવે આ જે હોય ને તે તમારું જે ક્રોમિયમ અને એલ્યુમિનિયમ ના જે એટમ હોય ને ત્યાં આ રોડમાં હોય. બરાબર. આને રૂબી રોડ કહેવાય. બરાબર. હવે આ જે રૂબી રોડ હોય તેની આજુબાજુ બે શું મૂકવામાં આવે, અરીસા મૂકવામાં આવે. એક મિરર અહીંયા મૂક્યો છે ને એક પાર્શિયલી સિલ્વર્ડ મિરર. એટલે થોડો એ શું કરે, થોડું રિફ્લેક્શન કરશે, થોડું એમાંથી બહાર નીકળી જશે, એમાંથી શું થઈ જશે, બહાર નીકળે. એટલે આને પાર્શિયલી સિલ્વર્ડ મિરર કીધો છે. એટલે થોડું એનું કોટિંગ હોય, થોડું નહીં. બરાબર. હવે જો થાય શું ખબર, એની આજુબાજુ છે ને એક ફ્લેશ ટ્યુબ લગાવવામાં આવે આવી રીતે. આમાં ઝેનોન કરીને એક વાયુ ભરેલો હોય, ઝેનોન કરીને એક ગેસ ભરેલો હોય, ઝેનોન. બરાબર. હવે ઝેનોન શું કામ કરે, આમાં જે આ જે તમારી પાસે ટ્યુબ છે, આઈડિયા ટ્યુબ તમને દેખાય, તેમાં લાઇટ જનરેટ કરશે. બરાબર. આ જે તમારી ટ્યુબ છે તેમાં શું કરશે, લાઇટ જનરેટ કરશે ઝેનોન. હવે ઝેનોન લાઇટ જનરેટ કરશે એટલે શું થશે, આ તમારી પાસે જે રૂબી રોડ છે ને તેના જે એટમ હશે તે શું કરશે, એક્સાઇટેડ સ્ટેટમાં જશે. આ ગ્રાઉન્ડ એનર્જી સ્ટેટ, આ એક્સાઇટેડ સ્ટેટ. બરાબર. એ ગ્રાઉન્ડ એનર્જી સ્ટેટમાંથી શામાં જશે, એક્સાઇટેડ સ્ટેટમાં જશે. અને જેવો એક્સાઇટેડ સ્ટેટમાં ગયો થોડી વાર રહીને એ શામાં આવી જશે, ગ્રાઉન્ડ સ્ટેટમાં આવી જશે. બરાબર. અને ગ્રાઉન્ડ સ્ટેટમાં આવશે પછી શું થશે, ગ્રાઉન્ડ સ્ટેટમાં આવશે તો એ લાઇટ એમિટ કરશે. બરાબર. એટલે જો હવે આમાં લાઇટ એમિટ કરશે એટલે ધારો કે આ બધા એટમ છે, બધા હાયર એનર્જી સ્ટેટમાં ગયા પછી ગ્રાઉન્ડમાં આવે, તો ગ્રાઉન્ડમાંથી એ શું કરશે, એમિટ આ ડાયરેક્શનમાં એમિટ કરશે. બરાબર. બે ડાયરેક્શનમાં એમિટ કરે, ક્યાં તો આમાં કરે, ક્યાં તો આ ડાયરેક્શનમાં કરી શકે. બરાબર. હવે એ શું થશે, એ લાઇટ જે છે તે અહીંયાથી અથડાઈને ક્યાં આવશે, પાછી અહીંયા આવશે આ બાજુ. બરાબર. અને અહીંયાથી બહાર નીકળી જશે. બરાબર. તો રૂબી લેઝર આવી રીતે કામ કરે, તમને આવી રીતે લાઇટ મળે, અહીંયાથી તમને રિફ્લેક્શન થઈને આ સાઈડ તમને મળે. અને આ જે બે અરીસા મૂક્યા છે ને અહીંયા ને અહીંયા, બરાબર, તેને શું કહેવાય, ઓપ્ટિકલ રેઝોનેટર કહેવાય. ઓપ્ટિકલ રેઝોનેટર શું કામ કરે, તો લાઇટને સર્ક્યુલેટ કરવાનું એક જગ્યાએથી બીજી જગ્યાએ. હવે જો જ્યારે એટમ લાઇટ એ કરે છે ને, એમિટ કરે છે, ત્યારે લાઇટની ડાયરેક્શન ગમે તેવી હશે, આમ હશે, તેમ હશે. બરાબર. વેર વિખરાયેલી હશે, ગમે તે ડાયરેક્શન. તો આ શું કરે, કોઈ એક જ ડાયરેક્શનમાં એને લાવી દે. બરાબર. તો આને શું કહેવાય, ઓપ્ટિકલ રેઝોનેટર કહેવાય. અને તમને તમે અહીંયાથી જોશો તો તમને એક પરફેક્ટ લાઇટ મળશે. બરાબર. એક લાઇટ બીમ મળશે, તેને આપણે લેઝર કહીએ. બરાબર. સ્ટેશનરીમાં મળે તે ડાયોડ લેઝર, તમારા સેલથી ચાલે ને એ ડાયોડ લેઝર હોય, એલઈડી વાળી લેઝર હોય, લાઇટ એમિટિંગ ડાયોડ યુઝ કર્યો. એ હવે લાઇટ એમિટિંગ ડાયોડ શું છે, તમારું આખું ચોથું ચેપ્ટર છે સેમિકન્ડક્ટર ડિવાઇસ, તેમાં આપણે ભણશું. બરાબર. આજે આપણે આટલું રાખીએ, રૂબી લેઝર સુધી રાખીએ. આ થોડું હાર્ડ છે, બરાબર, પણ સમજશો તો આવડી જશે, વાંધો નહીં આવે. બરાબર. ચલો હવે નેક્સ્ટ લેક્ચર ત્યાં સુધી અટેન્ડન્સ લઈ લો, ત્યાં સુધી કઈ ક્વેશ્ચન હોય તો પૂછી લો.
એક્ઝામ રિલેટેડ કોઈ ક્વેશ્ચન હોય, સબમિશન વિશે કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી લો.